ધોરણ 1 વિષય ગણિત અને ગુજરાતીને લગતા TLM છે. અહીં આપણે જોઈએ છે તો બિગ ચાર્ટ છે. હાથી અને બકરી અને વિવિધ સચિત્ર બાળપોથી છે. અર્લી લીડર મૂળાક્ષર માટે વાંચન, એના માટે રંગપૂરણી માટે વિવિધ પ્રાણીઓ, શાકભાજી, પંખી, શબ્દ વાંચન અને લેખન માટેના ચાર્ટ્સ. રમઝટ, તેમાં બાળકો મજાથી શબ્દો અને વાક્યો વાંચતા લખતા શીખે એના માટે છે. આ નાની બુકો છે, એમાં વિવિધ ફળો, શાકભાજી, વાહનો અને જુદા જુદા વિષયને લગતી માહિતી મળે છે બાળકોને. આ વાંચન માટેની સામગ્રી છે, જુદી જુદી છે. પેલા બોક્સમાં વિવિધ રબર, પેન્સિલ અને જે શૈક્ષણિક કાર્યમાં જોઈએ તે વસ્તુઓ છે. મણકાકોડી છે, વાંચન માટે છે, મૂળાક્ષર માટે, ગુજરાતી મહિના, વાર, અંગ્રેજી મહિના, સંખ્યા માટે, કા એટલે વાંચન માટે સમજ છે, મૂળાક્ષર માટે છે. એની આગળ આપણને એક શૈક્ષણિક બોક્સ આપેલું છે. ગણિત માટે ઉપયોગી છે, સંખ્યા જ્ઞાન માટે, સરવાળા બાદબાકી માટે TLM ઉપયોગી છે. આ ગણિત કીટ છે, તેનો ઉપયોગ વિવિધ આકારો, ઘડિયાળ સમજવા માટે, નાણું ઓળખવા માટે જરૂરી છે. નાની મણકાગોળી છે, બાળકોની સંખ્યા સમજ માટે. મણકા છે નાના મોટા, તે પણ સંખ્યા માટે આપણે જરૂરી છે. વિવિધ મણકા, ટીલી, સળી, ફેવિકોલ, ચાંદલા નાના મોટા. ગણિત બોક્સ છે, વિવિધ આકારો માટે છે, સમજ આપવા માટેનું TLM છે. ગણિતની કીટ છે, દડો છે બાળકોને માટે, સંખ્યા માટે છે, તેમાં રંગપૂરણી કરી શકાય છે અને બાળકોને સરસ સમજ અપાય છે. જુદા જુદા ગણિતના પ્રવૃત્તિ માટેના સિક્કા છે. ફૂલ, વાહનોના ચિત્રો છે. લૂડો રમત છે, સંખ્યા માટે છે, શીખવા માટે. આમ જુદા જુદા TLMનું આજે મેં પ્રદર્શન કર્યું છે અને મેં મારી જાતે જોયું છે કે TLM કેટલું જરૂરી છે બાળકોના શૈક્ષણિક કાર્ય માટે. TLM જેમ વધુ હોય તેમ આપણે શૈક્ષણિક કાર્ય સારી રીતે કરી શકીએ છીએ. આભાર.